ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાજુ ફળવાલા, વિપક્ષ નેતા શમશાદ સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારત વર્ષમાં અમારું આંદોલન ચાલે છે। આ સડકથી ઉઠીને સંસદ સુધી નહીં, સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને છેલ્લા શ્વાસ સુધી અમારું એક કોંગ્રેસી એના સંવિધાનના અધિકાર છીનવતા રહી છે ત્યારે લડી લેશે। એમાં આહ્વાન કરીએ છીએ કે આ તમામે તમામ જે ઘરમાં બેઠા છે એમને બી કહેવા માંગીએ કે આપણા અધિકાર છીનવીને આ વોટ ચોર, ગદ્દી છોર અને ઘરે મોકલવાનો સમય છે। જય હિન્દ। માગી છે અગાઉ બધું મેં કહી દીધું છે। એની માહિતી અમે ચૂંટણી અધિકારીશ્રીને આપી છે, જવાબદાર અધિકારીને, કે આપણે માહિતી આપો ત્યાં સુધી એથી ઉઠવાના નથી। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે અમારી સાથે બળજબરીપૂર્વક મારાથી લઈને મારા તમામ આગેવાન કાર્યકર સુધી પોલીસે ખોટો વ્યવહાર કરેલો છે અને જબરજસ્તી આપણે ધક્કો મારીને બહાર નીચે મોકલી દેવામાં આવે છે। અમે પગથિયા પર બેઠા છે। અમે માગણી કરી છે કે જ્યાં સુધી બૂથ વાઇઝ માહિતી અમને નહીં મળે, સીસીટીવી ફૂટેજ નહીં મળે ત્યાં સુધી એથી ઉઠવાના નથી। છતાં પણ અધિકારીના પેટનું પાણી હાલતું નથી। આ અધિકારીને ખેંચીને રોડ પર લાવવાનો સમય આવી ગયો છે ને આ પોલીસ બી શાનમાં સમજી જાય, જો મારા કાર્યકરને એક લીટો પણ પડ્યો તો આ ગુજરાતમાં નહીં, ભરૂચ જિલ્લામાં તો જોવા જેવી થશે। ભરૂચ જિલ્લામાં કેટલા ઉમેદવારોના 90,000થી વધુ લોકોના 7 નંબરનો વાંધો ઉઠાવ્યો છે। એમાં અમારા હોદ્દેદારો જિલ્લા કક્ષાના છે, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમારા સરપંચ તરીકે રહેલા તાલુકા કોંગ્રેસના પ્રમુખના વાઇફ છે, એથી લઈને જે ગામમાં રહેતો નથી, જ્યાં માઇનોરિટી ગામ છે ને પેલો અનોરમાં રહે છે, એવા કોઠી જેવા એક જ દાખલો આપું, આમોદ તાલુકાના કોઠી ગામમાં અનોરમાં રહેવાસી તે એની સહી છે। હવે ઘણી સહી એવી છે ખોટી કે એને ખબર બી નથી કે મારી સહી છે ને પૂછવા, ઓડિયો છે મારી પાસે, પ્રૂફ છે, એવું કહે છે કે મને તો ખબર નથી। ખોટું સોગંદનામું કરવો બી ગુનો બને છે। 7 નંબરના ફોર્મમાં લખેલું છે કે ખોટી માહિતી આપનારને એફઆરઆઈ કરવામાં આવે। ચૂંટણી પંચની જ જોગવાઈ છે। અમારી માગણી એ છે કે એ ચૂંટણી પંચના લોડના આધારે એ બધા તમામ 7 નંબરના ફોર્મ જેમને ભરીને માગણી કરી છે એ તમામ જો સાચા હોય તો કોંગ્રેસ તમારી સાથે છે, કાઢી નાખો, પણ જે ખોટી માહિતી આપી છે એની સામે એફઆરઆઈ થાય, અમારી એ માગણી છે। અને નહીં કરે એફઆરઆઈ તો અમે આઈએએસ ઓફિસર જિલ્લાના કલેક્ટર છે તો પણ એની સામે એફઆરઆઈ કરાવીશું। FIR કરો।